સુરતના ઘોડદોર રોડ પર પ્રિન્સ ટાવરના 9મા માળે 25 વર્ષ પહેલા મહિલાની હત્યા બાદ લૂંટ કરી ભાગી છૂટેલા હત્યારા આરોપીને છત્તીસગઢના બિલાસપુર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીસીબી પીઆઈઆરએસ સુવેરાની ટીમના એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીને ઉમરા પોલીસ મથકમાં હત્યા તથા લૂંટના નોંધાયેલ ગુનામાં નાસો ફરતો આરોપી અમરસિંહ કુશવાહા હાલમાં લાલ ખદાન સનનગર ગ્રામ પંચાયત મહંમદ મસ્તુરી રોડ બિલાસપુર છત્તીસગઢ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે પીસીબી પોલીસે એક ટીમ બનાવી આરોપીને પકડવા તાત્કાલિક બિલાસપુર છત્તીસગઢ ખાતે મોકલી હતી। તે દરમિયાન ટીમ દ્વારા આરોપી અમરસિંહ કુશવાહાને તેના ગામમાં અલગ અલગ વિસ્તારમાં શોધખોળ કરી દબોચી લીધો હતો। આરોપીની પૂછપરછ કરતા વર્ષ 2000માં આરોપી અમરસિંહ સુરતમાં તેના મિત્રોની સાથે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો। દરમિયાન વર્ષ 2000માં નવેમ્બરમાં તેણે તથા તેના મિત્રો પ્રિન્સ ટાવર 9મા માળે રંગીલા પાર્ક ઘોડદોર રોડ ખાતે એક વેપારીના ફ્લેટમાં ઇલેક્ટ્રિક પ્લમ્બિંગનું કામ કરવા માટે ગયા હતા। જો ઘરમાં મહિલા હોવાથી તેઓએ તે મહિલાનું ગળું દબાવી મારી નાખી બાદ તેણે પહેરેલ ઘરેણાં તથા ઘરમાં સોનાના દાગીનાની લૂંટ કરી વતનમાં નાસી ગયા હોવાની કબૂલાત કરી હતી।